પર્વતોનું હંમેશા આકર્ષણ રહ્યું છે. પર્વત ઉપર શાંતિ અને એકાંત છે, પવિત્રતાનું પ્રતીક છે, વિકાસ આધ્યાત્મિક ઉન્નતિનું રૂપક છે. ઘણા લોકો માને છે કે પર્વતોમાં અનોખી સાત્વિક ઉર્જા હોય છે, જે આધ્યાત્મિક સાધના માટે તેને આદર્શ બનાવે છે. હિમાલય અને વિશ્વના અન્ય પર્વતો તપોભૂમિ માનવામાં આવે છે, જ્યાં પૈગંબરો, ઋષિમુનિઓ અને યોગીઓએ સદીઓ સુધી ધ્યાન ધર્યું હતું. પર્વતોની ભવ્યતા બ્રહ્માંડમાં વ્યક્તિની લઘુતાનું સ્મરણ કરાવે છે અને જે અહંકાર ઘટાડવામાં મદદરૂપ થાય છે. પર્વતો તેમની ગહન શાંતિ, ભવ્ય સુંદરતા અને એકાંતને કારણે આધ્યાત્મિક સાધકોને આકર્ષે છે. પર્વત આત્મચિંતન અને આધુનિક ભાગદોડ ભરી જિંદગીમાંથી વિરામ લેવામાં મદદરૂપ થાય છે. પરંપરાગત રીતે તેમને દેવોના નિવાસસ્થાન, સ્વર્ગ અને પૃથ્વીના મિલન સ્થાન તરીકે જોવામાં આવે છે, જે ધ્યાન અને આત્મશોધ માટે કુદરતી અને પવિત્ર વાતાવરણ પૂરું પાડે છે. એ સાચું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી આ પર્વતોને દૂષિત કરવામાં આવ્યા છે. પ્રવાસોના ધામોમાં સ્થળોમાં બદલી નાખવામાં આવ્યા છે અને એક સમયની નીરવ શાંતિ, ઉર્જા આપનારી શક્તિ એ પર્વતો રહ્યા નથી. માણસોએ પર્વતોને પણ ઘોંઘાટમાં પ્રવાસના સ્થાનોમાં ફેરવી દીધા છે. મૂળભૂત રીતે પર્વત ગહન શાંતિ, ભવ્ય સુંદરતા અને એકાંત માટે જાણીતા સ્થળો હતા. લોક 6 અધ્યાય 12મી કડી. તે અરસામાં ઈસુ પ્રાર્થના કરવા પર્વત ઉપર ચાલ્યા ગયા. લુક 9મો અધ્યાય 28 કડી. ઈસુ પીતર, યાકોબ અને યોહાનને લઈને પર્વત ઉપર પ્રાર્થના કરવા ગયા. માથી 14:23મી કડી. લોકોને વિદાય કરીને ઈસુ પ્રાર્થના કરવા પર્વત ઉપર ગયા. લુક 22મો અધ્યાય 39 કડી. પછી ઈસુ પોતાની હંમેશની ટેવ મુજબ જૈતુન પર્વત ઉપર ગયા. માથી 26મો અધ્યાય 36મી કડી. પછી ઈસુ પોતાના શિષ્યો સાથે ગેથસેમાને નામની જગ્યાએ આવ્યા. ઈસુ અવારનવાર લોકોથી દૂર પર્વત ઉપર ચાલ્યા જતા, આખી રાત પ્રાર્થનામાં ગાળતા, એકાંતમાં ગાળતા, પોતાની જાત સાથે ગાળતા અને પરમેશ્વર સાથેના સંવાદમાં ગાળતા હતા. ઈસુ પહેલાં જૂના કરારમાં એવા ઘણા બધા ઉલ્લેખો છે જ્યારે મહર્ષિઓ, ઋષિમુનિઓ, પૈગંબરો અને મોશે અને એલિયા જેવા અનેક મહાનુભાવો પર્વત ઉપર અવારનવાર જતા, પ્રાર્થના કરવા જતા, એકાંત માટે જતા, સાધના માટે જતા, તપશ્ચર્યા કરવા જતા અને વિશેષ પોતાના સ્વ સાથે અને ઈશ્વર સાથે સંવાદ સાધવા જતા હતા. તપ ઋતુના બીજા રવિવારે
આપણી સમક્ષ ધર્મસભા દિવ્ય રૂપ દર્શનનો શુભ સંદેશ આગળ ધરે છે. માર્ક, માથી અને લુક આ પ્રસંગનું સુંદર વર્ણન કરે છે, થોડા ફેરફાર સાથે. પ્રભુ ઈસુ પિતર, યાકોબ અને યુહાનને લઈને પર્વત ઉપર ગયા, અને આ પર્વત એટલે તાબોરનો પર્વત. મારા વાલા ભાઈઓ અને બહેનો, ઈસુ પર્વત ઉપર ગયા પ્રાર્થના કરવા માટે, એકાંત માટે, સ્વને ઓળખવા માટે અને પિતા સાથે સંવાદ સાધવા માટે. એમનાથી થોડે દૂર આ શિષ્યો છે. તેઓએ જોયું કે ઈસુનું રૂપ બદલાઈ ગયું હતું. હવે તે તેમના જેવા માનવ જ નહોતા. એમના વસ્ત્રો સફેદ હતા અને ઈસુમાંથી તેજ ઉભરી આવતું હતું. એટલું જ નહીં, ઈસુ સાથે મોશે અને એલિયા વાતો કરી રહ્યા હતા. આ અદ્ભુત દ્રશ્ય હતું. આ ગૂઢ અનુભવ હતો. એ મિસ્ટિકલ એક્સપિરિયન્સ હતો. જાણે કે સ્વર્ગ અને પૃથ્વી એક થઈ જાય છે. ત્રણેય કાળ એક બની જાય છે. ભૂતકાળના મહર્ષિઓ છે, ભવિષ્યમાં આવનારનો મહિમા છે, અને વર્તમાનનો એ ગૂઢ મિસ્ટિકલ એક્સપિરિયન્સ છે. પ્રખ્યાત ધર્મશાસ્ત્રી કાર્લ રાનર કહે છે કે વર્તમાન યુગમાં ખ્રિસ્તીઓ કાં તો ગૂઢવાદી, રહસ્યવાદી એટલે કે મિસ્ટિક્સ હશે, અથવા બનવું પડશે, અથવા તો તેઓ પથભ્રષ્ટ બની રહેશે. આજની દુનિયા આપણને સતત ઈશ્વરથી દૂર ખેંચી રહી છે. આપણા પોતાના સ્વથી આપણને દૂર રાખી રહી છે. ઘોંઘાટો એ ઈશ્વરના મૃદુ અવાજને સાંભળવા દેતા નથી. આપણી આસપાસના વિચારો આપણને સત્યથી અલગ કરવા માંગે છે. આપણે ટોળા અને ઘોંઘાટમાં ખોવાયા છીએ. આ સમયમાં, આવી પરિસ્થિતિમાં તપ ઋતુ ચાલીસા આપણા માટે પોઝનું બટનનું કામ કરે છે. આપણને થોભવા માટે, ચિંતન કરવા માટે મજબૂર કરે છે, આમંત્રણ આપે છે, આહ્વાન કરે છે. જે પ્રશ્નો સામાન્ય રીતે આપણે પૂછતા નથી, એવા પ્રશ્નો આ તપ ઋતુમાં પૂછવા જોઈએ. હું છું કોણ? મારો મકસદ કયો? હું શું લઈને આવ્યો અને શું લઈને જવાનો? માણસ આખું જગત જીતે પણ પોતાનો આત્મા ખોઈ બેસે તો એમાં એ ખાટ્યો શું? ઈશ્વર છે કોણ? ઈશ્વરની સાથે મારો સંબંધ કેવો છે? ઈશ્વરને હું કેવી રીતે મારા રોજના જીવનમાં અનુભવી શકું? હું ખરેખર છું કોણ? આ સ્વની શોધ, પરમની શોધ, એ આપણો મકસદ હોય છે તપ ઋતુ ચાલીસા દરમિયાન.
આપણી તપશ્ચર્યામાં, આપણી પ્રાર્થનામાં અને ઉપવાસ અને સેવાના કાર્યોમાં. ચાલીસાના સમયનો આપણે ઉપયોગ કરીએ, સંકલ્પ કરીએ કે આ દિવસો દરમિયાન હું ઘોંઘાટથી દૂર જઈશ, દુનિયાના કોલાહલથી દૂર જઈશ. ભલે પર્વત ઉપર આરોહણ કરવા માટે મારી પાસે અવકાશ નથી કે સગવડ નથી, મારા ઘરમાં જ ક્યાંક હું એ પર્વત ઊભો કરીશ જ્યાં એકાંત છે, મૌન છે, ગહન શાંતિ છે, સુંદર ભવ્ય સુંદરતા છે, એકાંત છે. પર્વત એ માત્ર ભૌગોલિક સ્થળ નથી, એ આપણી આત્મિક સ્થિતિ હોઈ શકે.